ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ते मयि सन्तु। ॐ शान्तिः। તો પ્રથમ ખંડ તો આપણે પૂરો કર્યો ગયા વખતે. હવે બીજો ખંડ શરૂ થાય છે. એટલે પ્રથમ ખંડમાં મુખ્યત્વે ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા દ્વારા આપણને બ્રહ્મનું જ્ઞાન ન થાય એ સ્થાપિત કર્યું આચાર્યએ. કારણ કે શિષ્યનો પ્રશ્ન કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ એથી શરૂ થયું મંત્ર પહેલો. કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેતિયુક્ત વગેરે વગેરે. એટલે પ્રશ્નના ઉત્તર રૂપે મંત્ર 2માં કહ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચોહ વાચમ એ રીતે આપણને સમજાયું. આચાર્યએ શિષ્યને કહ્યું તો શિષ્ય સમજ્યો નહીં. એટલે પછી ત્રીજા મંત્રમાં કીધું ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. એટલે આ ચક્ષુ વગેરે જે કરણો છે એ કરણોનો વિષય આ તત્વ નથી. આ બ્રહ્મ એનું તત્વ નથી. એ તત્વ એનો વિષય બની શકે નહીં. એટલે પછી શિષ્ય મૂંઝાયો. એટલે કહ્યું કે ભાઈ એને જાણવાની આ એક જ રીત છે કે શું કાનનો કાન, મનનું મન, ઇન્દ્રિયોની પાછળની ઇન્દ્રિય, પ્રાણની પાછળનું પ્રાણ. તો અમારા પૂર્વના આચાર્યો પાસેથી પણ મેં આ જ રીતે આ ઉપદેશ ગ્રહણ કરેલો છે અને આ ઉપદેશ આપવાની આ એક જ રીત છે. એ સિવાયની બીજી કોઈ રીત નથી. છતાં એક અપવાદ રૂપે સૂત્ર આપ્યું આચાર્યએ. યદ અન્યદેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એટલે એ વિદિત કરતાં પણ આ તત્વ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે, ઉપર છે, એટલે અન્ય છે. એટલે વિદિત અને અવિદિત જે કંઈ છે એ કઈ કેટેગરીમાં આવે? અનાત્માની કેટેગરીમાં આવે. એટલે એમાં બધું જ આવી ગયું. એટલે અનાત્મા સિવાયનું રહ્યું શું? આત્મા રહ્યો અને એ હું રહ્યો. હું એટલે આપણે શરીરથી ઉપાધિવાળો હું નહીં, પણ શુદ્ધ હું જે ચૈતન્ય છે, ચૈતન્ય સ્વરૂપ જે છે, જ્યોતિ સ્વરૂપ. હા, એટલે એ રહ્યો એકલો. એટલે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એ દ્વારા એટલું કહેવામાં આવ્યું કે જે બ્રહ્મ તત્વ વિશે તું જાણવા માગે છે એ તું જ છે.
એટલે આત્મા અને બ્રહ્મના ઐક્યનું ત્યાં સ્થાપન થયું એ દ્વારા. એટલે શિષ્યને હજી એવું ખબર પડી ગઈ કે ભાઈ ચલો આત્મા બ્રહ્મ છે. શિષ્યના મનમાં એ હવે થોડો સમજ આવી, પણ હજી આત્મા એટલે શું પાછું એ સમજવાવું પડે એવું છે. એટલે હવે જે આપણને ખંડ આવશે ને એ ખંડમાં ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં આ બીજો ખંડ શરૂ થાય છે. અને શ્રુતિ આપણને ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં આ બધું સમજાવે છે. જેમ ભગવાને ભગવદ્ ગીતામાં શરૂઆતમાં શું થયું, સંજયે ધૃતરાષ્ટ્રને જેમ બધું આંખે દેખો અહેવાલ આપ્યો ને, એમ આચાર્ય અને શિષ્ય વચ્ચેનો આંખે દેખો અહેવાલ આમાં આપણને હવે બીજા ખંડમાં આપે છે. અને મુખ્યત્વે આચાર્ય જે ઉપદેશ પહેલા ખંડમાં કર્યો કે આ વિદિત અને અવિદિતથી અન્ય છે એ દ્વારા કે આ ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો વિષય નથી કે પ્રાણનો વિષય નથી, એ બધાની પાછળ જે પ્રવૃત્તિ કરવાનો પ્રેરક છે એ તત્વ છે એવું કહ્યું. તો એટલે શિષ્યની બુદ્ધિ સ્થિર છે કે નહીં, શિષ્યને આ જ્ઞાનમાં હજી નિષ્ઠા પાકી થઈ છે કે નહીં, એ કસોટી કરવા માટે હવે એનો પ્રશ્ન શરૂ થશે બીજા ખંડનો પહેલો મંત્રથી. કારણ કે શિષ્યને એમ થયું હવે હું સમજી ગયો, બધું મને ખબર પડી ગઈ. આપણે કહીએ ને સ્વામીજી હવે સમજ પડી ગઈ, આજે બરાબર સમજ પડી એવું લાગે આપણે સ્વામીજીને કહીએ. એટલે શિષ્યને પણ એવું થયું કે હું બરાબર સમજી ગયો છું. એટલે છતાંય તે આચાર્યને એમ થયું કે આ શિષ્ય સમજ્યો છે એ ખરેખર બરાબર જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજ્યો છે કે કોઈ બીજી રીતે સમજ્યો છે. જે બ્રહ્મ છે એ બ્રહ્મને બ્રહ્મ રીતે જાણે છે કે કોઈ અન્ય વસ્તુને બ્રહ્મ રૂપે જાણે છે. એના માટે એનો પ્રશ્ન હવે શરૂ થાય છે. અને એને સ્થૂણા નિખન અને ન્યાય કહે. સ્થૂણા નિખન ન્યાય. નિખન એટલે કે થાંભલો હોય ને, સ્થૂણ એટલે થાંભલો. તો થાંભલાને હલાવીએ આપણે, થાંભલાને આપણે રોપવાનો હોય ને, કોઈ થાંભલાને બાંબુને રોપવાનો હોય તો ખાડો કરીએ, પછી એમાં બાંબુને આમ રોપીએ, પછી આજુબાજુ માટી નાખીએ, પછી પાછા હલાવીએ, પાછા રોપીએ, પાછા હલાવીએ, પાછા રોપીએ, ક્યાં સુધી એને હલાવીએ? હા, જ્યાં સુધી હલે નહીં ત્યાં સુધી એને ઠોકવો પડે અને એને પુરાણ કરવું પડે. એવી રીતે સ્થૂણા નિખનન ન્યાય છે. એટલે એ દ્વારા શિષ્યને પણ એની થોડી કસોટી આચાર્ય કરવા માગે છે કે ખરેખર આ સમજ્યો છે કે નહીં. એની પાછળનો એવો હેતુ નથી કે ભાઈ હું એને જોઉં તો ખરો કેવું કરે છે, પણ ખરેખર એ જે સમજ્યો છે એ સાચી દિશાનું એનું જ્ઞાન છે કે પછી ખોટું જ્ઞાન છે. કારણ કે આપણે આત્માને ઘણી રીતે જાણતા હોઈએ છીએ. પ્રજાપતિ અને વિરોચન, પ્રજાપતિ પાસે ગયા હતા, વિરોચન અને ઇન્દ્ર. હા, એ આવશે આમાં, એ એક દાખલો આવશે આમાં. એટલે એમ કહે છે કે આ ખંડનો પહેલો મંત્ર જે છે એ શિષ્યની પૂરેપૂરી કસોટી, એટલે કે એને આ જ્ઞાનમાં નિષ્ઠા છે કે નહીં એ તપાસવા માટે આચાર્ય પ્રશ્ન કરશે અને પ્રશ્નના ઉત્તર રૂપે કહેશે. એટલે અહીંયા ઉપક્રમ અને ઉપસંહાર આવશે. એટલે આ મંત્ર જે છે ને પહેલો, યદિ મન્યસે સુવેદેતિ, એ મંત્ર જે છે એ મંત્ર જે ઉપક્રમ છે. એટલે આચાર્ય એને પૂછે છે કે જો તું એમ માનતો હોય કે ખરેખર તું આ બ્રહ્મને જાણે છે, સુવેદેતિ એટલે સુષ્ઠુ વેદ. સુષ્ઠુ વેદ એટલે સારી રીતે જાણે. સારી રીતે જાણે છે એટલે ખરાબ રીતે જાણે છે એ જુદી રીતે, એવી રીતે નહીં. સારી રીતે સ્પષ્ટ રીતે તું જાણે છે, ખરેખર તું એને સાચા રૂપમાં જાણે છે, એમ એને પ્રશ્ન કરે છે. ઉપક્રમ એટલે આરંભમાં, એટલે આ શરૂઆત જે છે ને, યદિ મન્યસે સુવેદિતિ, આ પહેલો મંત્ર છે ને એ ઉપક્રમ છે આ ખંડનો. અને પછી આવશે એ ઉપસંહાર આવે. એટલે ઉપક્રમ અને ઉપસંહાર જે છે ને એ બે દ્વારા આપણને એનું તાત્પર્ય શું છે એ ખબર પડે. હા હા. એટલે જે ઉપક્રમમાં શરૂઆત કરી અને ઉપસંહારમાં જે કહેશે એ બંનેનું ઐક્ય સમાશે. એટલે એમ કહે છે કે ઉપક્રમ અને ઉપસંહાર, એટલે ઉપક્રમ છે ને, જુઓ આમાં ઉપસંહાર માટે 56મું પાનું કાઢો. આ તો તમને બેકગ્રાઉન્ડ આપી દઉં. નાહમ મન્યે સુવેદેતિ નો ન વેદેતિ વેદ ચ યો ન તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ. નહીં, આ નહીં, કયો છે પેજ નંબર 56? હા, હા. એટલે દસમો મંત્ર 56માં, નાહમ મન્યે સુવેદેતિ, હું
નાહમ મન્ય શું વેદે, હું સારી રીતે બ્રહ્મને જાણું છું એવું નથી, હું એવું માનતો નથી. હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું હું માનતો નથી. નો ન વેદેથી વેદે, પણ નથી જાણતો એવું પણ નથી. જાણું છું એવું પણ નથી. નથી જાણતો એવું પણ નથી અને જાણું છું એવું પણ નથી. યો ન તદ્વેદ તદ્વેદ નો ન વેદેથી વેદ છે. એટલે આ બધા શિષ્યો, આપણા બધા શિષ્યો છે, એ બધામાંથી પણ જે આવી રીતે જાણે છે બ્રહ્મને, એ જ ખરેખર બ્રહ્મને જાણે છે, એવો એનો ઉપસંહાર કરે. એટલે એ દ્વારા એમ કહેવા માગે છે કે આનો જે મુખ્ય વિષય કસોટી કરવાનો એટલા માટે છે કે બ્રહ્મ વિશે અને આત્મા વિશે આપણે ઘણી બધી જુદી જુદી કલ્પનાઓ છે, ભ્રમણાઓ છે. કલ્પના કરતા એટલે ભ્રમણા છે, હા, નોશન્સ, ખોટી ભ્રમણાઓ છે, ખોટી આપણી સમજ છે કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે. પણ કોણ બ્રહ્મ છે એ જાણવા માટે શિષ્યને પણ આચાર્ય આ રીતે કરે છે. પહેલો મંત્ર આપણે વાંચીએ, પેજ નંબર 48 કૈલાસ આશ્રમના પુસ્તકમાં, 48 48મું પાનું, દ્વિતીય ખંડ. મળ્યું ને? તો વાંચીએ આપણે. યદિ મન્યસે સુવેદેતી દહરમેવાપી નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વં યદસ્ય ચ દેવેષુ અથનુમીમાંસ્યમેવ તે મન્યે વિદિતમ. આ મંત્ર છે ને બહુ આમાં અટપટો છે થોડો, એટલે કઈ વસ્તુ ક્યારે શું છે, એટલે ભાષ્યકારની બહુ કૃપા છે કે આપણને આ બધું સમજાવશે. નહીં તો આમ સીધે સીધું આપણે એનો અર્થ કરીએ ને તો બહુ સમજાય નહીં. હા, એવું થાય છે. એટલે યદિ મન્યસે સુવેદેતી, શિષ્યને આચાર્ય કહે છે યદિ મન્યસે સુવેદેતી, જો તું એમ માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણી ગયો છું, તો દહરમેવાપી નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ, તો તું બ્રહ્મના દહરમ એવ નૂનમ, નૂનમ એટલે નિશ્ચિત, ચોક્કસ, તું ચોક્કસપણે દહરમ એવ, દહરમ એટલે અલ્પ, દહરમ એટલે નાનું. જેમ આકાશ, દહર આકાશમાં આપણે ધ્યાન કરવાનું એવું કહેતો ને, દહરમ યો નિહિતમ નિહિતે ગુહામ, યો નિહિતે યો નિહિતે ગુહા, એમ પણ પેલું દહરમ વાપર્યું છે ને, છાંદોગ્યમાં આવે છે. દહર આકાશ એટલે દહર આકાશમાં એટલે અલ્પ આકાશ. જે હૃદય આકાશ છે ને એ અલ્પ આકાશ છે. હૃદયની જે આ કમળની પેલી, હા, કમળની જે પેલી હોય ને કળી, એમાં બંધ કમળમાં જે આકાશ રહેલું છે એ એકદમ અલ્પ છે, બહુ સૂક્ષ્મ છે. એટલે એ દહર એ શબ્દ વપરાયો ત્યાં. એટલે દહરમ એવાપી નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ, તો તું બ્રહ્મના અલ્પ રૂપને જે જાણે છે. કેમ? તો કહે છે યસ્ય યદસ્ય ત્વમ, કદાચ તું એવું માનતો હોય, યત એટલે જે બ્રહ્મનું, જે તને આ બ્રહ્મનું જ્ઞાન તને થયું છે, એ કદાચ તું ત્વમ, તારામાં જે કંઈ પણ વૃત્તિઓ જન્મતી હોય ઇન્દ્રિયો દ્વારા, એ વૃત્તિને પણ તું કદાચ બ્રહ્મ માનતો હોય. કારણ કે આત્મા અને બ્રહ્મ એક છે એવું નક્કી થયું. એટલે શિષ્યને એવું જ્ઞાન તો થઈ ગયું કે હું બ્રહ્મ છું, પણ હવે હું એટલે કયો હું એ સ્પષ્ટ કરવા માટે આચાર્ય એને પૂછે છે કે જો તું એમ કહેતો હોય કે તું બ્રહ્મને સારી રીતે જાણી ગયો છે, તો કદાચ એવું સંભવ છે, એવું છે જ એવું નહીં. શિષ્ય પર શંકા કરે છે, એટલા માટે શંકા કરે છે કે ખરેખર તને જ્ઞાન થયું છે કે નહીં એ મારે ચકાસવું પડે. એટલે એમ કહે છે કે તું કદાચ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ, એ તું બ્રહ્મનું અમુક જ અલ્પ રૂપ જ જાણતો હોઈ શકે, અંશને જાણી શકે. યદ અસ્યત્વમ, અસ્યત્વમ, યદ અસ્યત્વમ, ત્વમ તું એટલે તું જે આ જે શરીર છે, આધ્યાત્મિક તારું જે રૂપ છે, એ આધ્યાત્મિકને તું જાણતો હોય. આધ્યાત્મિક એટલે આપણા કાર્યકરણ સંઘાતનું જે કંઈ પણ હોય એમાં આપણે હું પણ માનીએ ને, હું દેહ છું, હું મન છું, હું ઇન્દ્રિયો છું, હું વક્તા છું, હું શ્રોતા છું, હું રસયતા છું, હું સ્પર્શતા છું, જે કંઈ પણ આપણે માનીએ ઇન્દ્રિયો દ્વારા આપણે અહંભાવ કરીને, તો એ અહંભાવ કરેલું જે હું છે એને તું આત્મા માનતો હોય અને એને બ્રહ્મની સાથે સમત્વ ગણતો હોય, તો એ બરાબર નથી. એવું ચકાસવા માટે અસ્ય ચ દેવેશુ, અથવા તો દેવ,
કોઈ દેવને તું માનતો હોય કે બ્રહ્મ છે, અથનું મીમાંસ્યમ એવ, તો પછી તારે આ વિશે થોડું વિચારણા કરવી જોઈએ. મીમાંસા એટલે વિચાર કરવો જોઈએ. ત્યારે બરાબર વિચાર કરવો જોઈએ. કારણ કે જે રીતે તું એમ કહે છે કે હું સારી રીતે જાણું છું, અહીંયા પ્રશ્ન શું થયો, સુવેદેતી એવું કીધું ને, એટલે આચાર્યને થયું કે આ સારી રીતે જાણે છે એમ બોલે છે, એટલે કંઈક એના મનમાં કંઈક બીજી કંઈક ભ્રમણા છે કે ભાઈ આ પર્ટિક્યુલર વસ્તુ કે હું એટલે આત્મા એટલે હું એટલે આ મારી કંઈ મનની કોઈ કલ્પનાઓ છે, જે કીધું ને સંકલ્પ ને વિકલ્પ ને વિચિકિત્સા ને સંશય ને આ બધી વૃત્તિઓ, તો કોઈ વૃત્તિને એ બ્રહ્મ માને છે, આત્મા માને છે, એવું એ કલ્પના કરવા માટે. અથવા તો દેવેશુ એટલે શું કે કોઈ દેવતા ઇન્દ્ર છે, વરુણ છે, વિષ્ણુ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, આ બધા કોઈ વિગ્રહવાળા જે દેવતાઓ છે એને માને છે. એટલે એ ચકાસવા માટે હજી એના મનમાં આ વિશે સ્પષ્ટ થયું છે કે નહીં એ જાણવા માટે શંકા કરીને શિષ્યને આચાર્ય કહે છે કે યદ અસ્ય ત્વમ દેવેશુ અથનું મીમાંસમેવ, તો મને એવું લાગે છે કે તારે આ બ્રહ્મના તત્વ વિશે થોડો વિચાર હજી કરવો જોઈએ, એટલે તું શાંતિથી વિચાર કર. પછી શિષ્ય તો માની જાય છે કે હા ભાઈ મને હજી કદાચ જ્ઞાન નથી થયું તો હું જઉં. એટલે એકાંતમાં જાય છે અને જઈને આવે છે, અને પછી મન્યે વિધેયતિમ તે એવ તે મન્યે વિદિતમ, પછી એમ કહે છે આપના કયા પ્રમાણે હું ગયો એકાંતમાં જઈને પાછો આવ્યો, અને હવે મને લાગે છે કે હું બ્રહ્મને જાણું છું. સુવેદેતી નહીં પણ જાણું છું. શિષ્ય કહે છે હા મન્યે વિદિતમ, હું માનું છું કે હવે હું બ્રહ્મને જાણું છું. સમજ પડી? એટલે આમાં બ્રહ્મને હું સારી રીતે જાણું છું અને જાણું છું એટલો ફેર છે. પણ હવે શિષ્ય જે એકાંતમાં જઈને મીમાંસા કરીને આવ્યો અને પછી એને નિશ્ચય કર્યો કે હવે બરાબર છે બ્રહ્મ એટલે હું અને હું એટલે કોણ, એ હવે આપણને સમજાવશે કે કેવી રીતે સમજે. મન્ય વિદિતમ, હા મન્ય વિદિતમ. મન્ય એટલે અહમ મન્ય. તો આપણે ભાષ્ય વાંચીએ. ચાલો. એવં હેયોપાદેય વિપરીતઃ ત્વમ આત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યાયિતઃ શિષ્યઃ અહમેવ બ્રહ્મ ઇતિ સુષ્ઠુ વેદ અહમ મામિતિ ગૃહ્ણીયાત ઇતિ આશંક્ય. આટલું. એવં હેયોપાદેય વિપરીત. હેયોપાદેય, હે એટલે શું છે આપણે કહેવાય વિદિત અને અવિદિતથી અન્ય છે. હે એટલે શું? ત્યાગવા. અને આપણે ત્યાજ્ય, જે ત્યાજ્ય હોય ત્યાગ યોગ્ય હોય જેનો આપણે ત્યાગ કરી શકીએ એને હેય કીધું. અને ઉપાદેય એટલે જેને પ્રાપ્ત કરી શકીએ, ગ્રહણ કરી શકીએ. તો એવમ હેયોપાદેય વિપરીત. આ હેય અને ઉપાદેય બંનેથી વિપરીત એટલે અહેય છે અને અનુપાદેય છે. આ તત્વની વાત થાય છે. હા એટલે એમ કે છે એવમ આ રીતે આ પ્રકારે હેયોપાદેય વિપરીત. હેયોપાદેયથી વિપરીત ત્વમ આત્મા બ્રહ્મ ઇતિ પ્રત્યાયિત. તું આત્મા જે બ્રહ્મ છે એવું પ્રત્યાયિત થાય, એવું એને જેને જ્ઞાન થયું, બોધ થયો, એવો બોધ જેને આપ્યો ને, પ્રત્યાયિત એટલે બોધ કરાયેલો, એવો બોધ કરવામાં આવ્યો. હા શિષ્યને કરાવ્યો ગુરુજીએ, આચાર્યએ કરાવ્યો. એવો પ્રત્યાયિત શિષ્ય, એવો જે શિષ્ય છે એણે અહમેવ બ્રહ્મ, હું જ બ્રહ્મ છું, અહમ એવ બ્રહ્મ, હું જ બ્રહ્મ છું, ઇતિ સુષ્ઠુ વેદાહમ મામ ઇતિ ગૃહ્ણીયાત. એટલે અહમ મામ સુષ્ઠુ વેદ, હું મને સારી રીતે જાણું છું, એવું એણે ગ્રહણ કર્યું. તો એવું ગ્રહણ કરવાથી શું થાય? હું એને સુષ્ઠુ વેદ, સારી રીતે જાણું છું, આ બ્રહ્મને હું સારી રીતે જાણું, એવું એણે ગ્રહણ કર્યું. એટલે આવું કહેવાથી શું થાય? એ આવું રીતે ગ્રહણ કરી લે તો શું થાય? એ અભિપ્રાયથી પછી આચાર્યને શંકા જાય છે. એટલે પછી આગળ કહે છે ઇતિહાશંક્ય આચાર્ય શિષ્ય બુદ્ધિ વિચાલનાર્થમ યદિ ઇત્યાહ
એટલે એમ કહે છે કે અહમ મામ સુષ્ટુ વેદ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું. આવું શિષ્યના ઉત્તર પછી આચાર્યને થયું કે આ સારી રીતે જાણું છું એવું કહે છે, એટલે હજી થોડી શંકા થાય છે મને, કારણ કે આપણે કોઈ પણ વસ્તુ પ્રત્યક્ષ જોઈએ ને, આમાં સારી રીતે જાણવું એટલે શું? વિશિષ્ટ અને વિશેષતાઓ સહિત જાણવું. સારી રીતે જાણવું એટલે હું બધી રીતે જાણું છું, અને વિષય તરીકે જાણનારો જુદો અને જાણવાનો વિષય જુદો, એ રીતે જાણું છું એવું થાય. આજે હું સારી રીતે હું જઈએ આવ્યો ત્યાં બધું મેં સારી રીતે જોઈ લીધું, બધું બરાબર જોઈ લીધું, એટલે તું ત્યાં ગયો તો દૃશ્યને જુદું ગણ્યું અને દ્રષ્ટા જુદો થયો, એટલે ત્યાં દ્વૈત આવી ગયું છે. એટલે જો આ એમ કહેતો હોય કે મેં સારી રીતે જાણ્યું, એટલે આગળથી જોયું, ઉપરથી જોયું, નીચેથી જોયું, બધેથી જોયું, હવે મેં બરાબર સારી રીતે જાણી લીધો. આ મોબાઈલને મેં બરાબર સારી રીતે જાણી લીધો, અંદરથી જાણ્યું, ઉપરથી જાણ્યો, અંદરથી કેવી રીતે ઓપરેશન થાય, ફંક્શન શું શું થાય બધું જોયું. એમ કોઈ પણ વસ્તુને આપણે જ્યારે જોઈએ ત્યારે એ વસ્તુ જુદી છે અને હું જોનારો જુદો છું એવું થઈ જાય છે. એટલે એને આપણે સારી રીતે જાણ્યું કહેવાય. એટલે એમ કહે છે ઇતિ આશંક્ય આચાર્ય શિષ્ય બુદ્ધિ વિચાલનાર્થમ યદિ ઇત્યાહ. એટલે આ યદિથી મંત્ર શરૂ થયો. એ કેમ શરૂ થયો? કારણ કે શિષ્યની જે આ બુદ્ધિને ઝાડનું ઠૂંઠું હોય અને રાતના એણે જોયું શું? ચોર કે ભૂત જોયો, તો હવે એને ભૂત લાગ્યું. પણ પછી એને દિવસના જ્યારે કોઈ લઈ જાય કે ભાઈ જો તું ભૂત કરતો, ત્યાં કોઈ ભૂત નથી, જો ત્યાં ઝાડનું ઠૂંઠું છે. એમ શિષ્યને પણ હલાવવો પડે કે ભાઈ તું કહે છે, તું તારી જે સમજ છે એ સાચી છે કે નહીં, એ સમજ સાચી છે કે નહીં એ ચકાસવા માટે ગુરુજી શંકા કરે. એવું નથી કે પેલા નથી સમજે, એવું એ નથી, પણ શંકા એટલા માટે કે ખરેખર તું સમજ્યો છે કે નહીં એ મારે પાકું કરવું છે, એટલા માટે. તો આગળ કહે છે, એટલે કીધું યદિ ઇત્યાહ, એટલે કહ્યું મંત્રમાં યદિ મન્યસે સુવેદેતી દહરમેવાપી નૂનમ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ. જો તું એમ કહેતો હોય કે મેં બ્રહ્મને સારી રીતે જાણ્યું છે, તો એ ઉપરથી હું એવું માનું છું કે તે અલ્પ બ્રહ્મને જ જાણ્યું છે, અલ્પ વસ્તુને જ જાણી છે, તે સમગ્ર બ્રહ્મને જાણ્યું નથી. એટલે કે ને અપૂર્ણ, તારું જ્ઞાન છે કેવું છે? પૂર્ણ જ્ઞાન નથી, સમગ્રનું જ્ઞાન નથી. હા, તને ખાલી એક અમુક વસ્તુને જ તું બ્રહ્મ માની રહ્યો છે, અને આત્મા પણ તું જે માની રહ્યો છે એ પણ તું અમુકને જ આત્મા માને છે. આ ઉપાધિથી જે કંઈ મર્યાદિત છે એને જ તું આત્મા માને છે, એવું ગુરુજીના મનમાં. કારણ કે આવું સામાન્ય આપણી પહેલાં બુદ્ધિ આવી જ હતી. સામાન્ય માણસની બુદ્ધિ તો એવી જ હોય ને કે આત્મા હું એટલે એમાંથી બહાર કાઢવાનો છે. અને એનો પ્રશ્ન જે હતો એ પ્રમાણે જ હતો કે કેને શીતમ. આ શિષ્ય તો બધો અભ્યાસ કરીને આવ્યો હતો, એના મનમાં નક્કી હતું કે આ ઇન્દ્રિયોને મન ને બધા છે એ જડ છે, એ જડ તત્વો પોતાની પ્રવૃત્તિ પોતાની જાતે ન કરી શકે, એની પાસે કોઈ તત્વ હોવું જોઈએ. હું કરું છું એમ થાય આપણને, હું બોલું છું, હું સાંભળું છું, કંઈ પણ આપણે હું કરીએ છીએ, પણ એ હુંમાં ઉપાધિવાળો હું જ આપણે સમજીએ છીએ. એટલે એને થોડો ચકાસવા માટે, એને કસોટી કરવા માટે કહે છે. આગળ કહે છે, ભાષ્યમાં વાંચીએ બીજી લાઈનમાં, નનુ ઇષ્ટા એવ સુવેદાહમ ઇતિ નિશ્ચિતા પ્રતિપત્તિ. એટલે અહીંયા શંકા કરે છે. શંકા કરે છે એટલે પૂર્વ પક્ષી શંકા કરે. શું કરે? નનુ ઇષ્ટા એવ સુવેદાહમ ઇતિ નિશ્ચિતા પ્રતિપત્તિ. ઈષ્ટા એટલે કે ઈચ્છનીય જ છે, એ તો ચોક્કસ સાચી જ વસ્તુ છે. સુવેદાહમ, હું સારી રીતે જાણું છું, એવું જ્યારે કહે તેમાં ખોટું શું છે? પહેલાંને જ્ઞાન થઈ ગયું, એણે કીધું કે હું સારી રીતે જાણું છું. આમાં શું છે, કયો શબ્દ વાપરો છો ને એ શબ્દનો શું અર્થ અને અનર્થ થઈ શકે. એટલે સુવેદ આપણે તેમાં સમજે સાચું જ છે ને એમાં શું ખોટું છે. હું સારી રીતે આપણે કોઈ પણ વસ્તુ જાણતા હોય સારી રીતે જાણીએ એવું જ કહીએ આપણે. એટલે પણ અહીંયા આપણને સ્પષ્ટ કરશે કે ઇષ્ટા એવા સુવેદાહમ ઇતિ નિશ્ચિતા પ્રતિપત્તિ, એનું જ્ઞાન તો નિશ્ચિત છે જ, અને એ તો સારી વાત છે. ઉલટો પેલો જ્યારે શિષ્ય એમ કહે કે હું સારી રીતે, પછી ગુરુજી આવી શંકા કરવાનું કારણ ન હોવું જોઈએ. પૂર્વ પક્ષી એમ કહે છે. આગળ કહે છે, સત્યમ ઇષ્ટા નિશ્ચિતા પ્રતિપત્તિ નહીં સુવેદાહમ ઇતિ. તો કહે છે કે વાત તારી સાચી છે, પણ શું છે, એ તો સારી વાત છે. ઉલટો પેલો જ્યારે શિષ્ય એમ કહે કે હું સારી રીતે જાણું છું, સારી રીતે પછી ગુરુજી આવી શંકા કરવાનું કારણ ન હોવું જોઈએ. પૂર્વ પક્ષી એમ કહે છે. આગળ કહે છે, સત્યમ ઇષ્ટા નિશ્ચિતા પ્રતિપત્તિ નહીં સુવેદાહમ ઇતિ. તો કહે છે કે વાત તારી સાચી છે,
વેદાંતિ કહે છે વાત તારી સાચી છે. એટલે આચાર્ય કહે છે કે તમારી વાત સાચી છે કે સત્યમ ઇષ્ટા નિશ્ચિતા પતિ એનું જ્ઞાન નિશ્ચિત જ છે અને નિશ્ચિત હોવું જ જોઈએ, એ તો ઈચ્છનીય છે જ. પણ કારણ કે સુવેદાહમિતિ, એણે શું કીધું, હું સારી રીતે જાણું છું. એટલે જરા મને એ કથનથી જરા મને એવો શંકા જાય છે કે તું સારી રીતે જાણે છે, તો જેમ ખુરશીને સારી રીતે જાણે છે, મોબાઈલને સારી રીતે જાણે, ટેબલને સારી રીતે જાણે છે, ભગવાનની મૂર્તિને સારી રીતે જાણે છે, ભગવાનને સારી રીતે જાણે છે, એવું બધું તું કહેતો હોય તો એ સારી રીતે જાણવું અને આ સારી રીતે જાણવું એમાં ઘણો ફરક છે. સારી રીતે ઇન્દ્રિયો દ્વારા જે જાણીએ એ બધું સારી રીતે જાણીએ, એ સારી રીતે અનાત્માને સારી રીતે જાણી શકીએ. આત્માને સારી રીતે જાણવો એ જરા જુદી રીત છે જાણવાની. એટલે એને પૂછે છે. એટલે સુવેદાહમ ઇતિ, એ આમ સુવેદ હું સારી રીતે જાણું છું એવું કહ્યું ને, એટલે જરા ગુરુજી એને હલાવવાનો પ્રયત્ન કરે છે. આગળ વાંચીએ. યધિ વેદ્યમ વસ્તુ વિષયી ભવતી તત સુષ્ઠુ વેદિતુમ શક્યમ દાસ્યમ ઇવ દગ્ધુમ અગ્નેઃ દગ્ધુઃ નતુ અગ્નેઃ સ્વરૂપમ એવ. તો કહે છે યદ્ કારણ કે યદ વેદ્યમ વસ્તુ વિષયી ભવતી, જે વેદ્ય વસ્તુ જાણવાનો જે વિષય હોય એ વેદ્ય વસ્તુ જે છે એ વેદતા જે જાણનારો હોય, જાણવાની વસ્તુનો જાણવાનો વિષય અને જાણનાર બે જુદા જુદા હોય ને. જાણવાનો વિષય જુદો છે અને હું જાણનાર જુદો છું. એટલે એમ કહે છે યદ્ કારણ કે યદ વેદ્યમ વસ્તુ વિષયી ભવતી, જે જાણવાનો વિષય બને, ભવતી તત્ સુષ્ઠુ વેદિતુમ શક્યમ, એને સારી રીતે જાણવું શક્ય છે. જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય બનતી હોય એને હું વિષયીકરણ કરું, એ વિષયીકરણ કર્યા પછી એને હું સારી રીતે જાણી શકું. વિષયીકરણ કરું જે વસ્તુને, એને હું વિષય બનાવું તો હું એને સારી રીતે જાણું. ઉપરથી જાણું, આગળથી જાણું, અંદરથી જાણું, બહારથી બધી રીતે જાણું. એટલે જે કંઈ વસ્તુ વિષયી બને, વિષયીકરણ કરી શકાય એવી બને, જે મારા જ્ઞાનનો વિષય બને એને હું સારી રીતે જાણી શકું. યધિ વેદ્યમ વસ્તુ વિષયી ભવતી તત્ સુષ્ઠુ વેદિતુમ શક્યમ, એ જ વસ્તુ સારી રીતે જાણું છું એવું કહી શકાય. આગળ વાંચીએ. આગળ વાંચ્યું આપણે. દાસ્યમ ઇવ દગ્ધુમ અગ્નેઃ દગ્ધુઃ, અગ્નિ જે છે એ દાહ્ય વસ્તુ એટલે લાકડું હોય ધારો કે, તો લાકડાને વાળવું હોય તો એ સારી રીતે બાળી શકે. કોણ? અગ્નિ. કોને બાળી શકે? લાકડાને. લાકડું શું છે? દાહ્ય વસ્તુ છે, દાહ્ય પદાર્થ છે. જેને દહન કરી શકાય એ પદાર્થને દાહ્ય કહેવાય. એ દહન કરવાનો વિષય છે, એને બાળવાનો વિષય બન્યો ને. હા, અગ્નિને બાળવાનો વિષય શું બન્યો? લાકડું બન્યો ને. તો એમ કે છે અગ્નેઃ દગ્ધુમ દગ્ધુઃ દાહ્યમ ઇવ નતુ અગ્નેઃ સ્વરૂપ. અગ્નિ પોતાનાથી અન્ય જે વસ્તુ હોય એને બાળી શકે. અન્ય વસ્તુ એટલે લાકડું હોય, પેટ્રોલ હોય કે ઘાસતેલ હોય કે જે કંઈ હોય એને બાળી શકે, જે દાહ્ય પદાર્થ હોય એને. પણ પોતાનાથી અન્ય હોવો જોઈએ તો એને બાળી શકે. એટલે કર્તા અને કર્મનો જે ભેદ હોવો જોઈએ તો જ તમે કર્મ કરી શકો. કર્તૃકર્મ વિરોધ થાય, હું મારા ખભા પર ન ચડી શકું, એવો આપણે જે દાખલો આપીએ છીએ ને, કે ગમે એટલો નટ હોય સર્કસમાં, એને કહે કે તને 1 લાખ રૂપિયા આપું, તું તારા ખભા પર ચડીને બતાવ, અથવા તારા ખભા પર ચડીને ચાલીને બતાવ. ન બતાવી શકે, પોતે પોતાના ખભા પર ચડી શકે નહીં. એમ કહે છે કે અગ્નિ પોતાને બાળી શકે? અગ્નિ તો બળતો હોય છે, પોતાને ન બાળી શકે. એટલે એના અગ્નિપણાને ન બાળી શકે. અગ્નિપણું જે છે ને એ ન જાય. નાનામાં તણખો હોય ને એના પણ અગ્નિપણું રહેલું છે. એટલે એ એનું જે લક્ષણ છે ને, અગ્નિપણું અને અગ્નિ, એ એનો સ્વભાવ છોડી જ ન શકે. હા, એટલે કારણ કે એ લાકડું જે છે ને એ તો બાળી જાય ને ભસ્મ થઈ જાય છે ને. તો અગ્નિ ભસ્મ થઈ જાય છે બળ્યા પછી? નથી, એ તો બળતો જ રહેશે.
અગ્નિનું સ્વરૂપ છે. એટલે અગ્નિ પોતાના સ્વરૂપને ન બાળી શકે. એમ જે આ તત્વ જે છે એ તત્વ જે છે એને જાણવાનું કેવી રીતે છે? તારા આત્મા રીતે જાણવાનું છે, પણ એ સ્વરૂપને કેવી રીતે જાણવાનું છે? અન્ય રીતે નથી જાણવાનું. હા, ઉપાધિથી અન્ય છે. આ તત્વ કેવું છે? ઉપાધિવાળું નથી, ઉપાધિ રહિત છે. હા, જો સારી રીતે જાણવાનું ક્યારે આવે? જ્યારે અન્ય થાય ત્યારે સારી રીતે જાણવાનું થાય. સારી રીતે જાણું છું એવું ક્યારે આવે? જ્યારે એ વસ્તુ મારાથી અન્ય હોય ને ત્યારે જ સારી રીતે જણાય. ઇન્દ્રિયનો અને કે મનનો વિષય બને તો જ એને આપણે એટલે મારા કરણોનો કોઈ પણ વિષય બને તો એને આપણે સારી રીતે જાણી શક્યું કહેવાય. સારી રીતે જાણ્યું કહેવાય. કારણ કે આ ચશ્મા બોક્સને આમ ચારે બાજુ જોઈએ આપણે, ખુરશીને જોઈએ, કોઈ પણ વસ્તુ લેવાઈ જઈએ તો આપણે બધી રીતે જોઈ લઈએ ને ભાઈ, ક્યાંક તળ દેખાતી નથી ને, ક્યાંક ક્રેક નથી ને, ક્યાંક ડાઘા નથી ને, ક્યાંક વસ્તુ નથી. કાપડ લેવા જઈએ તો જ જોઈએ કે બધું કંઈક સાંધો નથી ને, કંઈક ગાંઠ નથી ને, માટલું ઠોકી. એટલે કોઈ પણ વસ્તુ આપણે ચકાસી આવી રીતે બધી બાજુથી ચકાસીને લઈએ તો આપણે તો એને જાણી કહેવાય. પછી ઘરે લઈએ પછી આપણને એમ થાય કે બરાબર છે. એમ આ એમ કહેતો હોય કે ભાઈ મેં સારી રીતે જાણ્યું, એટલે શિષ્યને આવી રીતે પ્રશ્ન કર્યો. એટલે એમ કહે છે કે પોતાના સ્વરૂપને જાણવું એ સારી રીતે જણાય નહીં. કારણ કે એ તમે સારી રીતે જાણો એ બોલ્યા કેવી રીતે, કઈ રીતે જાણ્યું? એમ માનીને જ જાણ્યું છે. આપણે દ્વૈત હોય, જુદું હોય અને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય જ્યારે બને ત્યારે જ આપણે એને કહી શકીએ કે મેં સારી રીતે જાણ્યું. હા, એટલે એ ઇન્દ્રિયોનો વિષય બને. પ્રત્યક્ષ બને એટલે ઇન્દ્રિયોનો વિષય જ બને આપણે. એટલે કોઈ પણ પ્રમાણનો વિષય બન્યો હોય તો એ પ્રમાણનો વિષય છે ને કરણથી જ બને છે. એનો કરણ આપણે જોઈએ કોઈ જોવો, રૂપ જોવો હોય તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે વિષયો છે એ બધા વિષયો માટે આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ જોઈએ અને મનનો ઉપયોગ પણ કરવો પડે અને પ્રાણનો પણ ઉપયોગ થાય. એટલે બધી જ આખી સંઘાતની જે આપણે અંગો છે ને એ બધાનો ઉપયોગ થતો હોય છે. જ્યારે આ જે જ્ઞાન એવું છે કે એના માટે આ કોઈ કરણ નહીં કે એની કોઈ પ્રમાણની જરૂર નથી. એ આના માટે પ્રમાણ નથી. બાહ્ય વસ્તુ માટે જ આ પ્રમાણ છે. આ બધા શાસ્ત્ર સિવાય બીજું કોઈ આના માટેનું પ્રમાણ નથી. અને એનું અપરોક્ષ જ્ઞાન એને થયું હોય તો જ એ એમ કહી શકે કે હું જાણું છું. અને એવા કહેવાની જરૂર નથી એને. બ્રહ્મ છું એટલે એને કહેવાની જ જરૂર, એનો પોતાની એ મસ્તીમાં જ હોય. પછી એને દુનિયાને કહેવાનું પણ હું બ્રહ્મનિષ્ઠ છું કે હું બ્રહ્મ જ્ઞાની છું એવું કહેવાની જરૂર નથી. જે બ્રહ્મજ્ઞાની હોય ને એવું કહે નહીં કે હું બ્રહ્મજ્ઞાની થઈ ગયો. સમજ પડી? હા, કોને કહેવાનું? કોણ રહ્યું? કેને કેમ પશ્યત, કેને કેમ વિજાનીયાત, કોણ કોને જાણે? પછી એવું થઈ જાય કોઈ દ્વૈત જ રહ્યું નથી. આજે દ્વૈતમાં જ આપણો વ્યવહાર થતો હોય છે. એટલે એમ કહે છે. આગળ વાંચીએ. જો એમાં આનંદગીરી ટીકા જોઈ લઈએ પહેલાં. વેદિતુઃ સ્વરૂપત્વે બ્રહ્મણ મા ભૂત વિષયત્વમ સ્વરૂપત્વે માનભાવાત. વેદિતુઃ સ્વરૂપત્વે, વેદિતુ એટલે કે જ્ઞાતા જે છે, જાણનાર જે છે, એનું સ્વરૂપત્વે બ્રહ્મણ મહાભૂત વિષયત્વ. બ્રહ્મ જે છે એ વેદિતુ એટલે કે જે જાણનાર છે, જ્ઞાતા છે, એનો પોતાનો શું છે? સ્વરૂપ છે. એટલે સ્વરૂપ છે પોતાનું. એ સ્વરૂપ હોવાને કારણે, બ્રહ્મ પોતાનું સ્વરૂપ હોવાને કારણે આ જાણનાર જે છે એ જાણનાર પોતાનો એને વિષય ક્યારે બનાવી શકે? મારાથી અન્ય હોય તો જ. તો આ બ્રહ્મ તો શું છે? એનું સ્વરૂપ છે. તો એ વિષય કેવી રીતે બને એવો પ્રશ્ન કર્યો. મહાભૂત વિષયત્વમ, એમાં વિષયપણું આવી ન શકે. તો કહે છે સ્વરૂપત્વે માન અભાવાત. આ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે. બ્રહ્મ અને આત્મા એક જ છે અને આત્મા મારું સ્વરૂપ છે. તો બ્રહ્મ એ વેદિતાનું સ્વરૂપ છે, એનું કોઈ પ્રમાણ છે નહીં, એવો એનો પ્રશ્ન છે. શિષ્યને આ પૂર્વ પક્ષી પૂછે છે. સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ વેદિતું જે છે, જે જાણનાર જે છે, એ એમ કહેતો હોય કે હું બ્રહ્મને જાણું છું. તો બ્રહ્મ તો વિષય બને તો જ જણાય સામાન્ય રીતે. તો બ્રહ્મ તો એવો વિષય બનતું નથી. તો બ્રહ્મ જો વિષય ન બને તો પછી બ્રહ્મને જાણવું કેવી રીતે? અને સ્વરૂપ, એના સ્વરૂપને જાણવા માટેનું કોઈ પ્રમાણ નથી. માન અભાવાત એટલે પ્રમાણ નથી એનું. તો પછી એને જાણવું કેવી રીતે એવો પ્રશ્ન છે. એટલે કહે છે અતિરિક્તસ્ય વિષયત્વે કિમ અનુપન્નમ ઇતિ આશંક્ય આહ. તો કે એ વાત તમારી સાચી કે બ્રહ્મ મારો વિષય નથી, એ વાત સાચી. પણ બ્રહ્મ અતિરિક્ત છે એટલે બ્રહ્મ મારાથી ભિન્ન હોય, અન્ય હોય. વિષયત્વે કિમ અનુપન્ન, અને ધારો કે બ્રહ્મ મારી કરતાં ભિન્ન હોય, ધારો કે, તો
અને વિષય તરીકે હું જાણું, ભિન્ન હોય તો વિષય તરીકે હું બ્રહ્મને જો જાણું તો એમાં શું ખરાબ છે, એમાં ખોટું શું છે, એવો પ્રશ્ન પૂછે છે કે એમાં ખોટું શું. ધારો કે બ્રહ્મને હું વિષય, ધારો કે મેં જાણ્યું બ્રહ્મને વિષય તરીકે, એમાં તકલીફ. શિષ્ય એટલે આ તો પૂર્વ પક્ષી જ છે, આમ તો આ પૂર્વ પક્ષી જ ક્વેશ્ચન પૂછે કે, કારણ કે હવેનું જે વાક્ય આવે છે ને આપણને ભાષ્યકાર જે સમજાવે છે ને એની પાછળનો પ્રશ્ન આ છે કે તમને વિષય તરીકે તમે એમ કહો છો કે બ્રહ્મને સુવેદ કીધું તો વિષય તરીકે એણે જાણ્યું એવી શંકા કરી, તો વિષય તરીકે જાણેમાં ખોટું શું છે? ભરને ધારો કે એને વિષય તરીકે જાણ્યું તો ખરું ને, એને જ્ઞાન તો થયું કે નહીં? આપણને જ્ઞાન થયું કે નહીં ભાઈ? વિષય તરીકે જાણે દ્વૈત થઈ જાય. એટલે તમને જાણવા સાથે મતલબ છે ને, એને જ્ઞાન થઈ ગયું ને, બસ. તું પેડ ગિનને સે ક્યાં મતલબ, આમ ખાને સે મતલબ રખો ને, એમ કે ને, એમ કહે છે. એટલે આગળ કહે છે, ભાષ્યમાં કહે છે, સર્વસ્ય હિ વેદિતુઃ સ્વાત્મા બ્રહ્મ ઇતિ સર્વવેદાંતાનાં સુનિશ્ચિતઃ અર્થઃ. એટલે પછી આચાર્ય કહે છે કે તારા મનમાં ધારો કે કોઈના પ્રશ્ન આવો થાય કે બ્રહ્મ જો વિષય થાય અને બ્રહ્મને વિષય તરીકે જુએ, અન્ય તરીકે જુએ, તો એમાં તકલીફ શું છે તમને? ભલે ને એને જ્ઞાન તો થવું કહેવાય કે ન કહેવાય? તો કહે છે કે સર્વસ્ય હિ વેદિતુઃ સાત્મા બ્રહ્મ ઇતિ સર્વ વેદાંતાનામ સુનિશ્ચિત અર્થ. બધા જ વેદો તો વેદાંત એટલે બધા જ ઉપનિષદોમાં, શાસ્ત્રોમાં શું છે? બ્રહ્મ સર્વ જ્ઞાતાઓનો આત્મા જ છે એવો નિશ્ચય થયેલો છે. જાણનારનો આત્મા છે. એટલે જાણનારનો આત્મા થઈ જાય પછી આત્માને જાણવાનો વિષય બન્યો નહીં ને, એ પોતાનો આત્મા જ બન્યો. તો આત્મા આત્માને જાણે, પોતે પોતાને જાણે એવું થઈ જ ન શકે. એ તો જાણે જ છે, એને જાણવા માટેની કોઈ જરૂર જ નથી, તો સ્વયં સ્ફુરિત છે. હું મને જાણું જ છું, મારે કોઈની જરૂર નથી પડતી આંખથી જોવાની કે હું છું કે નહીં, હું જાણું છું કે નહીં એના માટે નથી. એ અપરોક્ષ છે બધું. એટલે ઇન્દ્રિયોનો વિષય નથી બનતો. વિષયીકરણ ક્યારે કરવાની જરૂર પડે? જ્યારે ઇન્દ્રિયનો વિષય બને તો. એ ઇન્દ્રિયનો વિષય નથી, એ મારું સ્વરૂપ છે. અને આગળ આવી ગયું કે ભાઈ મારામાં મારી ગતિ ન થઈ શકે. એટલે જાણનારનો પણ આત્મા છે, જે જાણનાર વિષય છે એનો પણ આત્મા છે, અને જાણવાનું છે એનો પણ આત્મા છે. એટલે ત્રિપુટી કોઈ છે જ નહીં, ત્યાં દ્વૈત છે જ નહીં. જાણનાર પોતે જ છે, એના સિવાય કંઈ છે જ નહીં, એવું કહેવા માગે છે. એટલે એમ કહે છે કે સર્વસ્ય હિ વેદિતુઃ સ્વાત્મા બ્રહ્મ, જે આત્મા બ્રહ્મ છે એ બધાનો પોતાનો આત્મા જ છે. એટલા માટે સર્વ વેદાંત એને એ ક્યાંથી લાવ્યા? તમે લાવ્યા ક્યાંથી? તો કે એના માટે પ્રમાણ શું કે બધા જ વેદાંતોનો આ નિશ્ચિત થયેલો અર્થ છે, એમ કીધું આચાર્યે, કે બધા જ વેદાંતમાં આનું જ નિશ્ચિત થયેલું છે. શું? બ્રહ્મસૂત્રમાં પણ તત્તુ સમન્વયાત, બધા જ ઉપનિષદનો સમન્વય કરીને ઉપનિષદ એક જ વસ્તુનું નિરૂપણ કરે છે. ઉપનિષદનું તાત્પર્ય શું છે? બધા જ ઉપનિષદોનું તાત્પર્ય એકમાં જ છે, બ્રહ્મ અને આત્મા એક છે એવું તાત્પર્ય છે. એટલે તું જ બ્રહ્મ છે એવું તાત્પર્ય છે. એટલે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું. તો કહે છે, આગળ વાંચીએ. ઇહ ચ તદેવ પ્રતિપાદિતમ પ્રશ્ન પ્રતિવચન ઉક્ત્યા શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદ્યયા. તો કે બીજા ઉપનિષદની વાત તો કરું જ છું, કરીએ જ છીએ, પણ આ ઉપનિષદમાં પણ આ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ઇહ ચ, અહીંયા પણ તદેવ પ્રતિપાદિતમ, એ જ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? મંત્ર બીજામાં, શ્રોત્રસ્ય શ્રોત્રમ, એને કહ્યું ને પ્રતિપાદિત પ્રશ્ન પ્રતિવચન ઉક્ત્યા, પ્રશ્ન અને એના ઉત્તરના રૂપે. કઈ રીતે? શ્રોત્રસ્ય શ્રોત્રમે ઉત્તર આપ્યો, અને પ્રશ્ન શું કર્યો? કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. પહેલા મંત્રમાં એવું કીધું, કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન એની પ્રવૃત્તિ કોની પ્રેરણાથી કરે છે? અને ઉત્તર આપ્યો શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચોહ વાચમ. તો એમ કહે છે કે ઇહ ચ, આ જ ઉપનિષદમાં તદેવ એ જ વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું,
પ્રશ્ન પ્રતિવચન ઉક્ત્યા, પ્રશ્ન અને ઉત્તરના રૂપે શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદ્યયા. બીજા ઉપનિષદમાં તો કહ્યું જ છે, પણ અહીંયા પણ કહેવામાં આવ્યું છે. આગળ વાંચીએ. યદ વાચા અન્ય વિદિતમ ઇતિ વિશેષતઃ અવધારિતમ. એ જ વસ્તુ અહીંયા આ જ ઉપનિષદમાં યદ વાચા અનભ્યુદિતમ, જે ઉત્તર આપ્યો શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વાચો વાચમ, અને પછી કીધું ન તત્ત ચક્ષુર ગચ્છતિ ન વાક ગચ્છતિ, એવું પણ કીધું ત્રીજા મંત્રમાં. ચોથા મંત્રમાં શું કીધું? યદ વાચા ન અભ્યુદિત. દરેકે દરેક પર્યાય લીધા. વાણીનો પર્યાય લીધો, મનનો પર્યાય લીધો. યદ તે યદ ન ઇદમ તદિદમ યદિદમ ઉપાસતે, જેની તું ઉપાસના કરે છે એ આ તત્વ નથી. પણ કયું? વાચો વાચમ કીધું, જે વાણીની પણ વાણી છે, ચક્ષુનું ચક્ષુ છે, જે ચક્ષુનું પણ ચક્ષુ છે એ બ્રહ્મ છે. જે ચક્ષુને પણ પ્રકાશિત કરે છે, જે ચક્ષુને પોતાના વિષય તરફ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરે છે, એ તત્વ કયું છે? તો એ આ તત્વ છે ચક્ષુષ ચક્ષુ, વાચો વાચમ, શ્રોત્રસ્ય શ્રોત્તમ, મનસો મનઃ. એટલે આ તત્વ બધાની પાછળનું એ આ એક જ તત્વ છે, અને એ તત્વને કારણે આ બધા પોતપોતાની પ્રવૃત્તિ કરે છે. યદ વાચા અનભ્યુદિત, જેના દ્વારા વાણી જેને પ્રકાશિત નથી કરી શકતી, પણ જેના દ્વારા વાણી પોતાની પ્રવૃત્તિ કરે છે, પોતાના વિષયને પ્રકાશિત કરે છે, એનું જ્ઞાન આપે છે. દરેક વસ્તુ પોતાનું જ્ઞાનેન્દ્રિય જ્ઞાન આપે. કર્મેન્દ્રિય કર્મ કરે. તો કર્મેન્દ્રિય કર્મ કરે છે ક્યારે? જ્યારે એની પાછળ આ તત્વ હોય તો, ચેતનતા હોય તો જ. ચાલવું હોય ક્યારે ચાલી શકીએ? એમાં ચેતનતા હોય તો. બોલવું હોય તો બોલી શકીએ. ક્યારે? ચેતનતા હોય તો. એટલે આ બધી વસ્તુ સમજવાની એવી છે કે યદ વાચા અનુભ્યુતિતમ ઇતિ વિશેષતા અવધાન, એટલે વધારે સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું. બીજા મંત્રમાં તો કીધું વાચો વાચમ, પણ વિશેષતઃ અવધારિત, એનો નિશ્ચય કરવામાં આવ્યો સ્પષ્ટ રીતે કે વાણીને જે પ્રકાશિત કરે છે એવું આ તત્વ છે. આ તત્વ કયું છે? જે વાણીને પ્રકાશિત કરે છે, જે મનને પ્રકાશિત કરે છે, જે જ્ઞાનેન્દ્રિયોને પ્રકાશિત કરે છે, એ તત્વ આ છે. આગળ વાંચીએ. એટલે વાણીનો એ વિષય ન બની શકે. જો આ જ્યારે પણ દ્વૈત આવ્યું, બીજા વસ્તુ આવી, મારાથી અન્ય વસ્તુ આવી, તો એના જ્ઞાન માટે મારે ઇન્દ્રિયોની જરૂર પડે, જે તે ઇન્દ્રિયોની જરૂર પડે. રૂપનું જ્ઞાન જાણવું હોય તો મારે ચક્ષુની જરૂર પડે. શબ્દનું જ્ઞાન જાણવું હોય તો મારે વાગેન્દ્રિયની જરૂર પડે. શબ્દ બોલાય પછી શ્રોત્રેન્દ્રિયની જરૂર પડે, શબ્દ સંભળાય, સાંભળવા માટે શ્રોત્રેન્દ્રિયની જરૂર પડે, બોલવા માટે વાગેન્દ્રિયની જરૂર પડે. એટલે બધી ઇન્દ્રિયોની જરૂર પડે છે. જ્યારે આ તત્વને કોઈ ઇન્દ્રિયનો કે એનો વિષય બનવાની સંભાવના જ નથી. અને જો તું એ સમજતો હોય કે એ વિષય બન્યો, તો એને તું બરાબર જાણતો હજી નથી થયો, એમ કહેવા માગે છે. હા, સુવિદિતમ નથી. એટલે તું સુવેદ છે એવું બોલ્યો ને, એટલે ગુરુજીએ શંકા કરી કે આ સુવિદિત એમ બોલે છે એટલે કંઈક ગડબડ લાગે છે. એટલે શબ્દ બોલો ને તો બહુ સાચવીને બોલા, કોઈ વધારાનો શબ્દ ન બોલાય. એટલે આ તો આધ્યાત્મિક વસ્તુ છે ને, એટલે આમાં એક માત્રાનો ફેર હોય ને તો અનર્થ થઈ જાય, અર્થનો અનર્થ થઈ શકે. આગળ પછી વાંચીએ. ચાલો. બ્રહ્મવિત સંપ્રદાય નિશ્ચય ચ ઉક્ત અન્યદેવ. પછી પાછળના પાને 50મા પાને તદ્વિદિતાત અથો અવિદિતાદધિ ઇતિ ઉપન્યસ્તમ ઉપસંહરિષ્યતિ ચ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ ઇતિ. તો એમ કહે છે બ્રહ્મવિદ સંપ્રદાય નિશ્ચય ચ ઉક્ત. બ્રહ્મવિદ એટલે કે જે બ્રહ્મના જ્ઞાતાઓ છે, બ્રહ્મજ્ઞાનીઓ જે છે, બ્રહ્મ સંપ્રદાયના જે જ્ઞાતાઓ છે, એ બ્રહ્મવિદ સંપ્રદાય નિશ્ચય ચ ઉક્ત. બ્રહ્મવિદતાઓ જે છે એ લોકોએ એ સંપ્રદાયનો, બ્રહ્મજ્ઞાનીનો સંપ્રદાય એટલે એનો સમૂહ જે છે, એ લોકોએ શું છે, એ લોકોએ આ રીતે કહ્યું છે. શું કહ્યું છે? અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. જે આપણને સૂત્ર કહ્યું ને
એ તો કે ઇતિ ઉપન્યસ્તમ, ઉપન્યસ્તમ એટલે એનાથી પ્રારંભ કર્યો. અન્યદેવ વિદિતાદ અથો વિદિતાદ અધિ, એનાથી પ્રારંભ કરીને ઉપસંહરિષ્યતિ અને એનો ઉપસંહાર કરશે. આચાર્ય કહે છે ઉપક્રમ એટલે પ્રારંભ અહીંયાથી કર્યો અને અંત આપણે કંઈ પણ શરૂઆતમાં જે બોલીએ ને પછી છેલ્લે કે ભાઈ ટૂંકમાં આમ સમજી લે ને ભાઈ, હા આ સાર છે આનો. એટલે શરૂઆત તમે કરી, વચ્ચે તમે ઘણું બધું વિસ્તાર કર્યો, પછી છેલ્લે પાછું જે કહેવાનું એ પાછું શું સિદ્ધ થયું આનાથી, આટલું બધું કર્યું એનું સિદ્ધ શું થયું એ કહેવાની. એટલે એને ઉપક્રમ અને ઉપસંહાર થયો. એટલે એમ કે છે ઉપસંહરિષ્યતિ ચ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. જો આ મંત્ર છે ને પેજ નંબર 60 કાઢો, 60. આ એનો ઉપસંહાર કરે છે. આ જે પ્રશ્નનો જે છે ને આચાર્યની જે શંકા હતી અને શંકા પછીનો જે એને ઉત્તર આપ્યો એને અહીંયા કહે છે યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. આ અવિજ્ઞાતમ વિજાનતામ, વિજાનતામ અવિજ્ઞાતમ એટલે અવિજ્ઞાતમ જે જાણે છે એ જાણતો નથી અને નથી જાણતો એ જાણે છે, એવો અટપટો જવાબ આપ્યો. એટલે એ ઉપસંહાર કરી આપણે તે વખતે જોઈશું. એટલે અહીંયા એમ કહે છે કે અવિજ્ઞાતમ વિજાનતામ 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 અવિજ્ઞાતમ, વિજાનતામ વિજ્ઞાતમ અવિજ્ઞાતમ વિજાનતમ. જે જાણતો નથી એ જાણે છે અને જે જાણે છે એ નથી જાણતો. જે એમ કહે છે કે હું જાણું છું એ નથી જાણતો. વિષય તરીકે જાણે છે, વાસ્તવમાં બ્રહ્મને જાણતો નથી, અને જે વિષય તરીકે નથી જાણતો એ જાણે છે. હા, એવું કહેવા માગે છે. એટલે એમ કહે છે કે આવી રીતે અહીંયા પણ ઉપક્રમ પ્રારંભમાં અને ઉપસંહારમાં પણ આ રીતે જ કહેવામાં આવ્યું છે. એટલે બ્રહ્મને જાણવું, કેવી રીતે જાણવું, વિષય તરીકે નથી જાણવાનું, અન્ય તરીકે જાણવાનું નથી, એવું આચાર્યએ કહ્યું. તસ્માત યુક્તમેવ શિષ્યસ્ય સુવેદ ઇતિ બુદ્ધિમ નિરાકર્તુમ. તેથી હું સારી રીતે જાણું છું એ શિષ્યની વિશેની જે બુદ્ધિ જે છે એ સારી રીતે જાણું છું, એમાં એની બુદ્ધિનું નિરાકરણ કરવા એટલે નિવૃત્ત એટલે વિષયીકરણ કરીને જો એ કહેતો હોય કે સુવેદ હું સારી રીતે જાણું છું, તો એનું નિરાકરણ કરવા માટેનો આ શંકા કરવામાં આવી. એ યોગ્ય છે, યોગ્ય છે નિરાકરણ. આગળ વાંચીએ. નહીં વેદિતા વેદિતુઃ વેદિતુમ શક્ય અગ્નિ ઇવ દગ્ધુમ અગ્નેઃ. તો જેમ નહીં વેદિતા વેદિતુમ શક્ય અગ્નિ ઇવ દગ્ધુમ અગ્ને, અગ્નિ જેમ પોતાને બાળી ન શકે, અગ્નિ પોતાને ન બાળી શકે, કર્મ કર્તુનો વિરોધ આવે, એમ અગ્નિપણાને જેમ ન બાળી શકે એમ નહીં વેદિતા વેદિતુમ શક્ય. એટલે જ્ઞાતાને જ્ઞાન ક્યારે થાય? જ્ઞાતાને વિષય તરીકે જ્ઞાન ન થઈ શકે. જ્ઞાતાને હું પોતે જાણું, સારી રીતે જાણું એવું ન કહી શકું. સારી રીતે જાણવું જ્યારે વિષય તરીકે જોઉં તો જ હું કહી શકું. સારી રીતે જાણવું એનો અર્થ એવો જ થાય કે ભાઈ તમે વિષય તરીકે જાણ્યું છે. વેદિતા દ્વારા હા, નહીં વેદિતા વેદિતુઃ વેદિતુમ શક્ય. વેદિતા વેદિતુઃ, વેદિતુ એ વેદુ તે કરતા છે, એના વેદિતુઃ વેદિતા વેદિતુમ ન શક્ય. એટલે જાણનારને જાણી નથી શકતું. જાણનારને જાણી ન શકે. જાણનારને ન જાણી શકે. જાણનારને જાણી ન શકે. પોતાને ન જાણી શકે. પોતાને જાણી ન શકે એટલે પોતાના સ્વરૂપને જાણી ન શકે, વિષય તરીકે ન જાણી શકે. જાણવાનું અહીંયા છે ને વિષય તરીકે જાણવાની વાત છે. આપણે કોઈ પણ વસ્તુ જાણીએ એમ કહીએ કે મેં જાણી, પણ એ વિષય તરીકે જાણી એવું કહીએ છીએ. જ્યારે અહીંયા સ્વરૂપ જે છે એ સ્વરૂપને પોતાની સ્વરૂપને વિષય તરીકે ન જાણી શકાય.
સ્વરૂપને વિષયીકરણ ન કરી શકાય, જાણી શકે પણ વિષયકરણ ન કરી શકે. વિષયીકરણ ન કરી શકાય. મારાથી અન્ય છે એવી રીતે હું જાણી ન શકું, એવું અહીંયાથી સિદ્ધ થયું. એટલે આગળ કહે છે ન ચ અન્ય વેદિતા બ્રહ્મણ અસ્તિ યસ્ય વેદ્યમ અન્યત સ્યાત બ્રહ્મ. એટલે ન ચ અન્ય વેદિતા બ્રહ્મણ અસ્તિ, બ્રહ્મથી અન્ય કોઈ વેદિતા એટલે જાણનાર નથી. યસ્ય વેદ્યમ, જે જાણવાનો વિષય બને. કારણ કે એ પણ શું છે? બ્રહ્મ જ છે. જે કંઈ જાણવાનો વિષય છે એ પણ બ્રહ્મ છે, અને જે જાણનાર છે એ પણ બ્રહ્મ છે. કોને માટે? જે જ્ઞાન થઈ ગયું છે એના માટે, બીજા માટે નહીં. જેને જ્ઞાન થઈ, જ્યારે એમ કહેતો હોય કે હું મને જ્ઞાન થઈ ગયું, તો જ્ઞાન થઈ ગયો ત્યારે જ્યારે એ પરિસ્થિતિમાં શું છે, એ સંજોગોમાં શું છે કે જે જાણનાર છે એનો પણ આત્મા બ્રહ્મ છે, જાણવાનો વિષય છે એનો આત્મા પણ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ સિવાય એના માટે કંઈ બીજું રહ્યું નથી. ન અન્ય વેદિતા બ્રહ્મણ અસ્તિ, બ્રહ્મ કરતાં અન્ય વસ્તુ દેખાતી જ નથી. એને દેખાય, જાણનાર બ્રહ્મથી અલગ ના હોઈ શકે. હા, બ્રહ્મનો હું મને જાણનાર છું એટલે હું મારાથી અન્ય નથી. અન્ય બુદ્ધિ ક્યારે આવે? મારાથી જુદો હોય તો અન્ય બુદ્ધિ આવે. મારાથી ભિન્ન હોય ત્યારે અન્ય બુદ્ધિ આવે. મારો વિષય બને, અન્ય એટલે વિષય બને તો જ અન્ય કહેવાય. અન્ય ક્યારે કહેવાય? વિષય બને તો બીજો કોઈ આપણાથી અલગ હોય તો. હા, અને અન્ય જે હોય એ અનાત્મા જ હોય, આત્મા ન હોય. આત્માથી અન્ય હોય તો એ વિષય બને. તો એમ કહે છે ન ચ અન્ય વેદિતા બ્રહ્મણ અસ્તિ યસ્ય વેદ્યમ અન્ય સ્યાત બ્રહ્મ, જેના માટે બ્રહ્મ જ અન્ય બની ગયું. સર્વમ અન્ય થઈ ગયું બધું. અન્ય જે હતું અત્યાર સુધી એ બધું જેના માટે બ્રહ્મ જ બની ગયું, એના માટે પછી એ કોઈ જાણવાનો વિષય રહેતો નથી. પોતે જ પોતાને બ્રહ્મ માને છે. એટલે સુવેદિતીને જે ચર્ચા ચાલે છે ને, એના માટેની ચર્ચા ચાલે. સુવેદિતી એમ કીધું એટલે એને વિષયીકરણ કરીને જો જાણતો હોય તો એ ખોટું છે. એટલે એમાંથી નિવૃત્ત કરવા માટે એના શંકાને આગળ વાંચીએ. ના અન્યદ અસ્તિ ના અન્યદ અતઃ અસ્તિ વિજ્ઞાતૃ ઇતિ અન્ય વિજ્ઞાતા પ્રતિષિધ્યતે. ના અન્યદ અતઃ અસ્તિ વિજ્ઞાતૃ એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે 3:8-11 છે. એટલે એનાથી ભિન્ન કોઈ જ્ઞાતા નથી. ના અન્યત અતઃ અસ્તિ, આથી એનાથી અન્ય વિજ્ઞાતૃ એટલે કે જાણનાર કોઈ જ્ઞાતા નથી. ઇતિ અન્ય વિજ્ઞાતા પ્રતિષિધ્યતે, એ દ્વારા કોઈ જાણનારો બીજો હોય, જાણનાર કરતાં જાણનારો બીજો હોય એવું કોઈ છે નહીં. એનો પ્રતિષેધ કરવામાં આવ્યો કે એનાથી ભિન્ન કોઈ બીજો જ્ઞાતા નથી, હોઈ શકે જ નહીં. અસ્તિ વિજ્ઞાતુ ઇતિ અન્ય વિજ્ઞાતા પ્રતિષિધ, એટલે એનો પ્રતિષેધ કર્યો. વિજ્ઞાતા બીજો છે એવો પ્રતિષેધ, એટલે જાણનાર કોઈ બીજો નથી, એટલે વિષયીકરણ થઈ શકે નહીં. એને ત્રિપુટી રહેતી જ નથી. હા, એટલે અન્ય રહેતો, બ્રહ્મથી ભિન્ન જ્ઞાતા કોઈ રહેતો નથી એવું. તસ્માત સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ પ્રતિપત્તિમ નહીં પ્રતિપત્તિ મિથ્યા એવ. તસ્માત સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ, તેથી સુષ્ઠુ વેદા, હું બ્રહ્મને સારી રીતે જાણું છું, એવી જે પ્રતિપત્તિ, એવું જે જ્ઞાન છે એ કેવું છે? મિથ્યા એવ. એ મિથ્યા જ્ઞાન છે એવું સિદ્ધ કર્યું કે આ જ્ઞાન કેવું છે? મિથ્યા જ્ઞાન છે. શિષ્યને હલાવ્યો, હચમચાવ્યો કે તું કઈ રીતે જાણે છે. જો અન્ય રીતે જાણતો હોય તો એ તું સારી રીતે જાણે છે એવું કહે છે તો એ બરાબર નથી. અન્ય રીતે ત્યારે જ જાણી શકાય, સારી રીતે ત્યારે જ જાણી શકાય જ્યારે એ વસ્તુ મારાથી અન્ય હોય. એટલે તું જો એમ કહેતો હોય કે સારી રીતે જાણે છે તો ખરેખર સારી રીતે જાણતો હોય તો વાંધો નથી, પણ જો ખોટી રીતે સારી રીતે જાણતો હોય તો એ મારે જરા ચકાસવું પડે, એટલા માટે કહ્યું. તસ્માત હા સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ પ્રતિપત્તિ મિથ્યા એવ. એટલે તારી જો એવી સમજ હોય કે બ્રહ્મ મેં સારી રીતે જાણ્યું છે તો એ તારું જે જ્ઞાન છે એ સારું સ્પષ્ટ જ્ઞાન નથી, મિથ્યા છે. આગળ કહે છે
તસ્માત યુક્તમેવ આહ આચાર્ય યદી ઇત્યાદિ. એટલા માટે આચાર્ય તસ્માત યુક્તમ એવ આહ આચાર્ય યદી ઇત્યાદિ. તેથી યદી મન્યસે સુવેદેતી એ જે મંત્રમાં જે કહેવામાં આવ્યું એ તસ્માત યુક્તમ એ બરાબર યોગ્ય જ છે. આચાર્યએ જે કીધું યદીથી શરૂ કરીને જે મંત્ર શરૂ કર્યો એ ચોક્કસ યોગ્ય જ છે. ભૃગુવલ્લીમાં આવે છે ને, ભૃગુવલ્લી તૈત્તરીય ઉપનિષદમાં એમાં આવે છે જ્યારે પેલા શિષ્ય ઋષિ પાસે જાય છે, વરુણ ગૌતમ ઋષિ પાસે જાય છે, એટલે ભૃગુવલ્લી ભૃગુર્વૈ વારુણી ભૃગુ વારુણી ભૃગુવલ્લી હા ત્રીજી વલ્લીમાં આવે છે. એટલે વરુણમ પિતરમ ઉપસસાર, વરુણ જે છે એ વરુણ નામનો જે શિષ્ય છે એ પુત્ર છે અને એ પોતાના પિતૃ ભૃગુ છે એની પાસે જાય છે અને જઈને પછી બ્રહ્મ વિશે પ્રશ્ન કરે છે કે મારે બ્રહ્મને જાણવું છે. એટલે પછી એના માટે એને આમ કહે છે, સ્વરૂપ આપે છે, બ્રહ્મનું લક્ષણ આપે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યે ન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. એ બ્રહ્મ છે એને તું જાણ. એટલે પછી અન્નમ બ્રહ્મ, પછી પંચકોશ વિવેક કરે છે ને જે, એટલે ભૃગુ જ્યારે જાય છે ને ત્યારે પણ આવી રીતે જ એ જાય છે, તું અન્નને બ્રહ્મ જાણ. અન્નમય કોષ છે એને બ્રહ્મ જાણ, એટલે અન્નમય શરીર છે તો શરીરને બ્રહ્મ જાણ. એટલે પેલો તપો તપ્યત, એણે તપ કર્યું. તપ કર્યું એટલે આલોચન કર્યું, વિચાર કર્યો એણે. એટલે અન્ન બ્રહ્મ નથી એવું પુરવાર કરવા માટે એને તપ કરવાનું કીધું. એકાંતમાં જેને તપ કર્યું એને વિચાર કર્યો કે ખરેખર અન્નમય કોષ જે છે આ શરીર છે એ બ્રહ્મ થઈ શકે, પછી પ્રાણમય, પછી મનોમય, પછી વિજ્ઞાનમય, પછી આનંદમય, એમ એક પછી એક કોષ જે આવરણો છે એ નીકળતા ગયા અને નીકળતા જતાં પછી એને જ્ઞાન થયું. એમ અહીંયા પણ આવી રીતે એને જ્ઞાન કરાવવા માટે આવી બધી ચકાસણી કરે છે કે નીતિ નહીં, પ્રશ્ન કરે છે અને પછી એને પોતાને વિચાર કરવાનો, એને વિચાર કરવા પ્રેરે છે કે તું વિચાર કર કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ. જ્યાં સુધી તારામાં અન્ય બુદ્ધિ છે, ઉપાધિને તું માને છે આત્મા, તો એ તું જરા વિચાર કર કે તું કોને હું કહે છે, ખરો હું કોણ છે. ઉપાસનાનો વિષય નથી, તારા ધ્યાનમાં નથી. એટલે એ રીતે વિચાર કરતાં પછી એને સૂક્ષ્મતા તરફ લઈ જશે અને પછી એ કહેશે કે આ રીતે છે. એટલે યદીથી શરૂ કર્યું. ચાલો આગળ વાંચીએ. યદી કદાચિત મન્યસે સુવેદ ઇતિ સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયમપી ક્ષીણદોષ સુમેધાઃ કશ્ચિત પ્રતિપદ્યતે કશ્ચિત ન ઇતિ સાશંકમ આહ યદી ઇત્યાદિ. એટલે યદી કદાચિત શબ્દ વાપર્યો. કદાચિત એટલે કદાચ, એમ કે યદી કદાચિત, જો કદાચિત તું એમ માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, સુષ્ઠુ વેદાહમ બ્રહ્મ ઇતિ, તો એ બરાબર નથી. કેમ નથી? તો કદાચિત યથાશ્રુતમ દુર્વિજ્ઞેયમ અપી, કદાચિત એવું પણ હોય, યથાશ્રુતમ જેણે સાંભળ્યું હોય કોઈએ, તો જેના દોષ ક્ષીણ દોષ અને સુમેધા, કોઈના દોષ ક્ષીણ થઈ ગયા. ક્ષીણ દોષ એટલે શું? ઊંચી કક્ષાનો હા, એટલે વિદ્યાર્થીમાં એના કોઈ દોષ નથી રહ્યા, એ કુતર્ક કરતો નથી, એનામાંથી મંદ બુદ્ધિનો નથી, એવા બધા દોષ છે ને. આ બધા આપણે જ્ઞાનની આડે આવનારા દોષો બધા કયા છે? આવા બધા. હા, એવા દોષ જે છે એવા એ બધા ક્ષીણ થઈ ગયા છે. જેના દોષ એવો ક્ષીણ દોષવાળો છે, સુમેધાવાળો છે. એટલે જે બુદ્ધિ, જે ગ્રાહ્ય બુદ્ધિ કરે, જે કંઈ સમજાવવામાં આવ્યું છે એ સમજાવીને પછી એને સૂક્ષ્મ બુદ્ધિ ઘણી થઈ ગઈ છે, એવો જે છે એ દુર્વિજ્ઞેય વિષયને પણ સમજી લે. કશ્ચિત પ્રતિપદ્યતે, કશ્ચિત ન, કોઈ ન પણ જાણે. દુર્બુદ્ધિવાળો હોય તો ન પણ જાણે, સદબુદ્ધિવાળો હોય જેનામાં દુર્બુદ્ધિ નથી રહી એ જાણી શકે, જેનામાં ગ્રહણ કરવાની શક્તિ છે, સૂક્ષ્મતા છે, એ જાણી શકે. દૃશ્યતે તું અગ્રય બુદ્ધિ સૂક્ષ્મ સૂક્ષ્મદર્શી બી, એવો જે વ્યક્તિ છે એ જાણી શકે. પણ જે હજી આ માટે તૈયાર થયો નથી, આને
સમજવા માટે. તો એ ન પણ જાણી શકે એવી બે શંકાઓ છે. શંકા ક્યારે હોય? બે વિકલ્પ દેખાય ત્યારે શંકા. કાં તો એ સમજી શકે સાચી રીતે અને કાં તો ન પણ સમજી શકે. એટલા માટે ગુરુજી આચાર્યને શંકા થઈ એટલે કીધું કે યદિ મન્યસે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ. એવી રીતે જે કહ્યું ને કે જો તારો નિશ્ચય એવો હોય કે હું સારી રીતે જાણ્યો છું તો તું એ અલ્પને જ જાણે. ધરમે વાપી નૂનમ તમ વેત્ત બ્રહ્મણો રૂપમ એમ કીધું. આગળ પછી આગળ વાંચીએ. આવું તમે ક્યાંથી લાવ્યા ભાઈ? તમે આવું કહો છો કે જે સુમેધા અને ક્ષીણ દોષ હોય એને જ્ઞાન થઈ જાય અને બીજાને ન થાય એવું તમે લાવ્યા ક્યાંથી? એવું તમે કેવી રીતે નક્કી કર્યું કે આમાં દોષ છે? એટલે આગળ કહે છે દૃષ્ટમ ચ યહ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મા ઇતિ ઉવાચ એતત અમૃતમ અભયમ એતત બ્રહ્મ ઇતિ ઉક્તે પ્રાજાપત્યઃ પંડિતઃ અપી અસુરરાટ વિરોચનઃ સ્વભાવદોષવશાત અનુપપદ્યમાનમપી વિપરીતમ અર્થમ શરીરમ આત્મા ઇતિ પ્રતિપન્નઃ. તો આ છાંદોગ્ય ઉપનિષદનો પ્રજાપતિ વિદ્યાનો આ ઉદાહરણ કર્યું. દૃષ્ટમ ચ ભાઈ આવું જોવામાં આવ્યું છે. કેવું? જે ક્ષીણ દોષ હોય જે સુમેધા હોય એને આ દુર્વિઘ્ને છતાં પણ આવું જ્ઞાન થઈ શકે. જે જ્ઞાન કરવાનું દુર્વિઘ્નેય છે, જેનું જ્ઞાન થવું બહુ અઘરું છે પણ છતાંય થઈ શકે. કેવા લોકોને? જેના ક્ષીણ દોષ થયા છે અને જે સુમેધા છે એને થઈ શકે. અને ન પણ થઈ શકે જે દુર્વિઘ્નેય ન હોય, અરે પેલો ન હોય, સુમેધા ન હોય અને જેના દોષ દૂર નથી થયા એવી વ્યક્તિને થઈ પણ ન થાય. એને હજી જરૂર છે આ બધા ઉપદેશ માટેની તૈયારી કરવાની. એટલે એમ કહે છે કે દુષ્ટમ ચ યહ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે. એટલે પ્રજાપતિ પાસે ઇન્દ્ર અને વિરોચન બંને ગયા. ઇન્દ્ર દેવતાના રાજા અને અસુરના રાજા વિરોચન. તો એ બંને પહોંચ્યા ત્યાં. એમાં આગળ આવી ગયેલું આ બે ત્રણ સમજી ગયો, સમજે કંઈ ભાગ્યો વિરોધ. પ્રજાપતિએ એવી વાત કરી ય આત્મા અપહત પાપમાં વિજરઃ વિમૃત્યુ વિશોક અવિજિગત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય સ સર્વાંશ લોકાન પ્રાપ્નોતિ. સર્વાંશ લોકાન આપનોતિ. એ જે કોઈ વ્યક્તિ યહ આત્મા અપહત પાપમાં, આત્માના લક્ષણો કીધા કે આત્મા કેવો છે? તો કે આત્મા અપહત પાપમાં વિજરહ, જેને પાપ રહિત છે. વિજર એટલે ઘડપણ રહિત છે. પછી વિમૃત્યુ એટલે મૃત્યુ રહિત છે. વિશોક એટલે શોક રહિત છે. વિજિગત્સઃ અપિપાસઃ વગેરે વગેરે એના લક્ષણો કીધા કે આવો આત્મા જે છે એ ચાહે એ કેવો છે? સત્ય સંકલ્પ સત્ય કામ સહ અન્વેષ્ટવ્ય. એનું અન્વેષણ કરવું જોઈએ, એનું વિજિજ્ઞાસિતવ્ય, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સહ સર્વાંશ લોકાના. એ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એને શું પ્રાપ્ત થાય છે? બધા લોકોની પ્રાપ્તિ. એને લોકોને ઇન્ટરેસ્ટ એમાં હતો બધા લોક પર રાજ્ય કરવાનો, પોતાના વશમાં કરવાનો. એટલે એમ કે સર્વાન લોકાન આપનોતી. સર્વાંશ કામાન, બધી જ કામનાઓ એની પૂર્ણ થાય છે. આવું જેને સાંભળ્યું ને એટલે આ લોકોને થયું કે આ તો આપણે કરવા જેવું છે, ચાલો જલ્દી જાઓ. બે અલગ અલગ બંને દેવોના દાનવોના. એટલે આ વિરોચન પણ ગયો અને દાનવ ઇન્દ્ર પણ પહોંચ્યા ત્યાં. એટલે દેવ અને દાનવના બેના રાજાઓ ત્યાં પહોંચી ગયા પ્રજાપતિ પાસે અને પહોંચીને પછી ઊભા રહ્યા. એટલે પ્રજાપતિએ કીધું બોલો કેમ આવ્યા છો? આવ્યા છે એમ જોયા ને તો કે તમે 32 વર્ષ પહેલાં સેવા કરો અહીંયા આશ્રમમાં રહીને. એટલે એ લોકો 32 વર્ષ એ લોકોએ ત્યાં નિવાસ કર્યો. નિવાસ કરીને આવ્યા પછી એમને ઉપદેશ કર્યો કે તમારી આંખમાં જે દેખાય છે ને ચક્ષુમાં એ જ આત્મા છે. પેલા કે હા ચાલો બરાબર છે. બે એકબીજાની આંખમાં જોયું. બહુ easy. હા તો સહેલું કે પોતપોતાની રીતે આંખમાં જોયું તો આંખમાં તો પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોયું એટલે પેલો કે આ તો દેહ છે.
એટલે વિરોચન તો દેહ છે આત્મા એવું સમજીને જતો રહ્યો. આખી કથા એ રીતની છે. એટલે પછી વિરોચન તો સમજી ગયો કે મને જ્ઞાન થઈ ગયું. અને ઇન્દ્ર જે છે એ થોડો વિચાર કરે છે. હવે પ્રજાપતિ જુએ છે કે આ બે ઊંધું સમજ્યા છે ખોટું, પણ છતાં એને ઇન્દ્રને કહ્યું અને વિરોચનને સેમ જ ઉપદેશ તો એક સરખો જ અપાયો બંનેને, પણ બંને જુદી જુદી રીતે સમજ લીધી. પેલો ઇન્દ્ર હજી વિચાર કરે છે, પછી પ્રજાપતિને લાગ્યું કે હજી આ લોકોને કંઈક ખોટું સમજે છે. આંખમાં જોયું એટલે એ લોકો પ્રતિબિંબને જ માને છે, પેલો દેહને માને છે. એટલે એણે કહ્યું કે તમે એક કામ કરો, તમે તમારા જે 32 વર્ષ રહ્યા એટલે દાઢી મૂછ બધું વધી ગયું, વાળ વધી ગયા, લગર વગર થઈ ગયા, કપડાં ફાટી ગયા બધા, એટલે તમે એકદમ સારી રીતે તમે જેમ રાજા હતા ને એવી રીતે શણગાર કરીને આવો અને પછી જુઓ તમારા પાણીમાં, તમારા મોઢાને જુઓ, તમારા દેહને જુઓ. એટલે એ લોકોએ જોયું, એમાં જે દેખાય છે ને એ આત્મા છે. એટલે એમ કહીને જુએ છે, તો પોતે જુએ છે બધા શણગારેલા પેલાને જુએ છે. પેલો વિરોચન તો સમજી જ ગયો કે આ તો આ દેહને જ આત્મા કહે છે. એટલે એ તો પછી હવે નક્કી જ કરી નાખ્યું કે દેહ આત્મા છે. એટલે તો એ કહે કે જલ્દી જલ્દી ભાગો અને આપણે આ જ્ઞાન આપણા બધા લોકોને આપી દો. એટલે દેહ આત્મા છે એવું કહીને એ લોકો વિરોચનની આખો જે સંપ્રદાય બની ગયો એ દેહને આત્મા માનનારો સંપ્રદાય બની ગયો. પેલા ઇન્દ્ર આગળ જાય છે, વિચાર કરે છે કે આ આત્મા તો નિત્ય છે, એ તો વિકારી નથી, અવિકારી છે. અને પેલો મને દેખાયો, આંખમાં દેખાયો એ જુદો દેખાયો. આ સ્વપ્નમાં કંઈ આવો શણગારેલો આત્મા દેખાતો નથી, સુષુપ્તિમાં જ દેખાતો નથી. આત્મા તો નિર્વિકાર છે. આ બદલાયેલો આત્મા હોય કેવી શકે? અહીંયા મને કંઈક જુદો દેખાય છે, સ્વપ્નમાં પણ હોતો નથી. એવું બધું એણે વિચાર કર્યો. આ તો 32 વર્ષ વિચાર કર્યો એણે. પછી પાછો આવે છે બીજા 32 વર્ષ. એમ કહેતા 3 વાર 32 વર્ષ એ જાય છે અને છેલ્લે 5 વર્ષ પછી આવે છે ત્યારે એને ઉપદેશ કરે છે. ટૂંકમાં એટલી બધી એને સાધના, એટલે વિચાર કરવો એટલે શું છે? મીમાંસ્યમ. એટલે આમને કહ્યું ને કે મીમાંસ્યમ એવ અથનું મીમાંસ્યમ એવ. તું તારા આના પર વિચાર કર. તે જેને જેને આત્મા માન્યો છે અને તું જેને આત્મા માનીને બેઠો છે, ખરેખર એ ખોટો આત્મા નથી ને, એ તારું ખોટું દર્શન નથી ને, એ જાણવા માટે એને કહ્યું કે તું જો. એટલે એમ કહે છે દુષ્ટમ ચ એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ અભયમ એતદ બ્રહ્મ ઇતિ ઉક્તે પ્રાજાપત્ય પંડિત અપી અસુર. આ પંડિત હતો, વિરોચન હતો, એ કંઈ આપણી જેવો નહોતો ગમે. હા, એટલે પ્રહલાદનો પૌત્ર હતો વિરોચન. કારણ કે પ્રહલાદનો પુત્ર મારા ખાલી બલિરાજા હતા. બલિનો પુત્ર પ્રહલાદ. ના, પ્રહલાદનો પુત્ર વિરોચન અને વિરોચનનો પુત્ર બલિરાજા. બલિરાજા, હા. પેલો તો હિરણ્યકશ્યપનો પુત્ર હતો પ્રહલાદ. પ્રહલાદ હિરણ્યકશ્યપ. પ્રહલાદનો પુત્ર વિરોચન. વિરોચન. બલિરાજા. હા, બલિરાજા. એટલે બલિરાજાને પેલી કસોટી થાય છે, બરાબર. પછી પ્રહલાદે આવે છે ને છેલ્લે કે મહારાજ તમે બહુ એનો બાપ બી ગ્રેડ હતો, દીકરો બી ગ્રેડ હતો, પોતે નતો. હા. અને પછી એટલે પ્રહલાદ કહે છે કે ભગવાન હવે તમે બહુ કર્યું. આ તો પ્રહલાદજીને કહે છે, ભગવાનને સ્તુતિ કરે છે, પણ એમ આવી રીતે કરે છે. એટલે એમ કહે છે અસુરાટ વિરોચન કેવો છે? પંડિત છે. પંડિત અપી અસુરાટ વિરોચન સ્વભાવ દોષ વસાત. પોતાના સ્વભાવને કારણે. સ્વભાવ દોષ એટલે શું છે? કે પોતાની સ્વાભાવિક આપણી જે હેબિચ્યુઅલ એરર હોય ને, આત્મા કોને કહેવો? શરીરના આત્મા કહેવો, વાણીના આત્મા. એટલે આપણે આત્માના વિશેના જે કંઈ આપણે ઉપાધિના આત્મા માનતા હોઈએ, અનાત્માના આત્મા માનતા હોય, એવો સ્વભાવ દોષ હોવાને કારણે અનુપપદ્યમાનમ અપી વિપરીતમ અર્થમ શરીરમ આત્મા ઇતિ પ્રતિપન્ન. શરીરને જ આત્મા એણે માન્યું, સાચી રીતે એણે જાણ્યું નહીં, પણ વિપરીત અર્થ ગ્રહણ કર્યો એણે. અનુપપદ્યમાનમ એટલે એવું સમજાયું, એવું નથી આપણે તો એવું સમજ્યું. હા, એટલે ખોટી રીતે સમજ્યો. એની વિપરીત જ્ઞાન લઈને એ ગયો કે આ શરીર જ આત્મા છે એવું કહ્યું. આગળ વાંચીએ. તથા ઇન્દ્ર દેવરાટ સકૃત દ્વિહી ત્રિહી ઉક્તમ ચ અપ્રતિપદ્યમાન સ્વભાવદોષક્ષયમ અપેક્ષ્ય ચતુર્થે પર્યાયે પ્રથમ ઉક્તમેવ બ્રહ્મ પ્રતિપન્નવાન. એમ કહે છે
તથા ઇન્દ્ર, અને હવે ઇન્દ્રની વાત કરીએ. વિરોચનનું આ થયું, વિરોચન તો એને જ્ઞાન થઈ ગયું એટલે એ તો જતો રહ્યો કે આ દેહ જ આત્મા છે, આ શરીર જ આત્મા છે, એવું કરીને એ તો જતો રહ્યો. તથા ઇન્દ્ર, પણ ઇન્દ્રએ શું કર્યું? ઇન્દ્રએ દેવરાટ સકૃત દ્વિહિ ત્રિહિ ઉક્તમ. સકૃત એટલે એકવાર, બે વાર, 3 વાર ઉક્તમ. ઉક્તમ એટલે કહેવા છતાં અપ્રતિપદ્યમાન, 3 વાર કહેવા છતાં પણ એને જ્ઞાન નહોતું થયું એટલે એ સમજ્યો નથી. એને જ્ઞાન ન થતાં સ્વભાવ દોષ ક્ષયમ અપેક્ષા, એના સ્વભાવના દોષને ક્ષીણ કરવા માટે થવાથી અપેક્ષા ચતુર્થે પર્યાય, ચોથા ઉપદેશ વખતે એને એના પર્યાય વખતે પ્રથમ ઉક્તમ એવ બ્રહ્મ પ્રતિપન્નવાન, એને જે પહેલાં કહેવામાં આવ્યું હતું ને એ જ જ્ઞાન થવું જોઈતું હતું તે વખતે એ નહોતું થયું, એ હવે એને ચોથા પર્યાય વખતે થઈ ગયું એવું કહેવામાં આવે. એટલે ઇન્દ્રને જ્ઞાન થયું પણ પેલાને કેવી હતું આ? હે 4 વખત 4 વખત કહ્યું. 4 વાર તો પછી 3 વાર તો એને 32 વર્ષ મોકલ્યા, પછી છેલ્લે 5 વર્ષ મોકલ્યા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. સુષુપ્તિ અને તુર્ય. હા, એટલે પછી એને ચોથી વાર જે ઉપદેશ કરાયો ને એ એને પછી ઉપદેશ એને ગ્રહણ કરી શક્યો, એની પાત્રતા તે વખતે થઈ ગઈ. એટલે પછી ઇન્દ્રએ જે ઉપદેશ કરેલો પ્રજાપતિએ, તમે એવો બ્રહ્મ પ્રતિપન્ન. હા, તમે પ્રથમ ઉક્તમ એવ બ્રહ્મ પ્રતિપન્નવાન, પહેલાં જે ઉપદેશ કરેલો ને પહેલી વાર એ જ ઉપદેશ એણે ગ્રહણ કર્યો. ઉપદેશમાં કોઈ ફેરફાર નથી કર્યો. ઉપદેશમાં સમજાવવા માટે એને જે રીતે એને થોડી એને અવરોધ હતા ને એ દૂર કરવા માટે એને ઉપદેશ કર્યો. આ રીતે એનો ઉપદેશ થયો. એટલે એમ કીધું ને કે ભાઈ આવું ક્યાં જોયું છે તમે આવું કહો છો. સુવેદ ઇતિ જે છે ને એની આ વાત થઈ કે પેલો સારી રીતે જાણે છે, તો સારી રીતે જાણે છે તો એવું કહેવાથી ખોટી રીતે જાણે છે એવું ખરું? તો કે સ્વભાવ દોષને કારણે ખોટી રીતે પણ જાણે, સ્વભાવ દોષ જેનો દૂર થઈ ગયો છે એ સારી રીતે જાણે. એટલા માટે આ છાંદોગ્ય ઉપનિષદનો એમણે દાખલો આપ્યો. ચાલો આટલું રાખીએ આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રજાપતિ પાસે આવ્યા છીએ અને વિરોચન લખતો બેસવાનું. પ્રજાપતિ પાસે આવ્યા છે, વિરોચન થઈને ભાગવાનું નથી અને ઇન્દ્રની પણ રાહ જોવાની છે. પ્રજાપતિ સુમેધા ભવ. એક ઇન્દ્ર છે, બાકી બધા વિરોચન. એક જ ઇન્દ્ર છે. આપણે બધા ઇન્દ્ર જ છીએ ભાઈ. એના આટલો ટાઈમ આપતા હતા. આપણે તો અઠવાડિયાથી વધારે ગેપ પડે તો એને યાર ગેપ ના પડવા હતો. 32 વર્ષ પછી આવી રીતે બીજી શિબિરો જઈ આવે એવું નહીં. આ શું છે? તે ઉપનિષદ શું છે? એટલે એ લોકો 32 વર્ષમાં એમને તપશ્ચર્યા કરી. એ 32 વર્ષ તો પાછા દેવતાઓના 32 વર્ષ. હા હા.